નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની ને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ઉકળાટ સાથે વરસાદનું એલર્ટ અપાયું. આગામી 7 દિવસ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ. વલસાડ, દમણ, વાપી, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે તો બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા, પાટણમાં પણ વરસાદની આગાહી કરાઈ. 16 જૂનથી સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થશે. તાપમાન 40 થી 42 ડિગ્રી રહે તેવી શક્યતાઓ છે. અન્ય જિલ્લાઓમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. તો રાજ્યમાં ઉકળાટ સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું. હવામાન વિભાગે આગાહી કરી છે કે 7 દિવસ વરસાદની શક્યતાઓ રાજ્યમાં રહેલી છે. વલસાડ, દમણ, વાપી, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે. ન્યૂઝરૂમથી સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દિવ્યા, આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. કયા કયા વિસ્તાર એવા છે જ્યાં સૌથી વધારે વરસાદ પડી શકે, તો કયા વિસ્તાર એવા છે જ્યાં ઓછો અને મધ્યમ વરસાદ પડી શકે? ભાવિની, રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારો, જે મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગો છે કે જ્યાં ઉકળાટનો સામનો લોકોએ કરવાનો વારો આવશે, ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક એવા ભાગો છે કે જ્યાં આજે વરસાદ છે જે પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ જો જોઈએ તો સુરત, નવસારી, ડાંગ, તાપી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ તે જ પ્રકારે રાજકોટ, અમરેલી, પોરબંદર, વેરાવળ, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. તો કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે. જ્યારે અમદાવાદ સહિત વિસ્તારોમાં 40 થી 42 ડિગ્રી સુધી તાપમાન રહેવાનું પણ અનુમાન છે. એટલે કે એક તરફ વરસાદની આગાહી, બીજી તરફ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટ અને ગરમીનો સામનો લોકોએ કરવાનો વારો આવશે. જ્યારે 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. આભાર માહિતી માટે.